દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં 50મી અરબ હેલ્થ પ્રદર્શન ઉદ્ઘાટન થયું. ઉદ્ઘાટનથી વૈશ્વિક ધ્યાન આકર્ષાયું. પ્રતિષ્ઠિત ઇવેન્ટ 30મી જાન્યુઆરી 2025 સુધી ચાલશે, જેમાં 361 ભારતીય કંપનીઓએ ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ક્ષેત્રોમાં દેશની પ્રગતિનું પ્રદર્શન કર્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સમર્થિત અને ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સંકલિત ભારતીય પ્રતિનિધિ મંડળમાં ફાર્મેક્સેલ પેવેલિયનમાં 65 કંપનીઓ અને EEPC પેવેલિયનમાં 22 મેડિકલ ડિવાઇસ ઉત્પાદકોનો સમાવેશ થાય છે. HLL લાઇફકેર લિમિટેડ, ભારત પેરેન્ટલ્સ લિમિટેડ અને ઝુવિયર્સ લાઇફ સાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ જેવી અગ્રણી સંસ્થાઓએ ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સ, ન્યુટ્રાસ્યુટિકલ્સ, ઓન્કોલોજી ઉત્પાદનો અને સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોમાં તેમની નવીનતાઓનું પ્રદર્શન કર્યું છે. આ ઇવેન્ટ ભારત માટે મધ્ય પૂર્વના બજારમાં તેની હાજરી મજબૂત બનાવવા અને સસ્તા, ઉચ્ચ ગુણવત્તાવાળા હેલ્થકેર સોલ્યુશન્સ પ્રદાન કરવાની ક્ષમતાને દર્શાવવાનો વ્યૂહાત્મક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. મોરોક્કો અને લાતવિયા, જેમાં પ્રથમ વખતના પ્રદર્શકો સહિત 40થી વધુ દેશોના પેવેલિયન સાથે પ્રદર્શન વૈશ્વિક હેલ્થકેર બજારના વધતા મહત્વને હાઇલાઇટ કરે છે, જે 2030 સુધીમાં $780 અબજ સુધી પહોંચવાની આગાહી છે. We were a very small company. We were not having any exposure to the market. But thanks to the EEPC and Farmexil and the government of India's support, we started exhibiting for the first time over here. Started with a very small stall of 6 square meters. From there, we grown to the 9 square meters corner stalls. We have started exporting to this many countries because the buyers that we get over here, they all are quality buyers, and of course they are here for a serious business. So we are so happy with the support of EEPC and Government of India that they are providing such platform to our small industries like us